નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આ હોળી સ્પેશિયલ એપિસોડમાં. આ 21 વર્ષની ચટાકેદાર સફરમાં આપણે અવનવી વાનગીઓ શીખ્યા, અવનવી વાતો શીખ્યા અને અવનવા એક્સપિરિયન્સ પણ કર્યા. પણ હવે મળીશું એક નવા અવતારમાં. એ નવો અવતાર શું છે એ જાણવા માટે તમારે સૌથી પહેલા મારા એક નવા સાથીદારને મળવું પડશે. તો સ્વાગત કરીએ સૌથી પહેલા મારા નવા સાથીદારનું. વેલકમ વેલકમ. તો આ છે મારો નવો સાથીદાર, જેનું નામ છે રસોઈયો. યસ. તો રસોઈયો, કેવું લાગે છે તને ધ રસોઈ શો ના રસોડે આવીને? બહુ જ સરસ લાગી રહ્યું છે, બહુ જ મજા આવી રહી છે. પણ એક મિનિટ યુક્તિ, શું થયું? મને લાવવામાં કેમ આટલું મોડું કર્યું? ક્યાં મોડું કર્યું? હું આવીને તરત તને બોલાવ્યો. અરે એમ નહીં, 21 વર્ષથી ધ રસોઈ શો ચાલે છે અને મને આજે બોલાવ્યો. અરે રસોઈયો, તને પેલી હિન્દી કહેવત નથી ખબર? દેર આયે દુરુસ્ત થાય, સમજ્યો? હા સમજ્યો. હા તો રસોઈયો, આપણે બંને તો આ રસોડે આવી ગયા, પણ આપણે કોઈકને ભૂલી રહ્યા છીએ. તને ખબર છે કોણ? યસ, મને યાદ છે. કોણ? આપણા શેફ. યસ. તો બોલાવી લઈએ એમને. જરૂર જરૂર, ચોક્કસથી. તો હવે સમય થઈ ગયો છે અમારા બંનેના ત્રીજા સાથીદારને બોલાવવાનો, જે છેલ્લા 15 વર્ષથી કુકિંગ કરે છે અને કુકિંગ ક્ષેત્રમાં ખૂબ જ ખ્યાતનામ છે. તો આવો આપણા સુપર શેફને મળી લઈએ, શેફ સ્મિત સાગર. વેલકમ વેલકમ શેફ. Thank you so much, ma'am. શેફ, સૌથી પહેલા તો હેપી હોલી. Happy Holi. આમને મળ્યા? નહીં, હેલો, હાય. હાય શેફ, મારું નામ છે રસોઈયો. અરે વાહ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. Yes. રસોઈયો, તમે શું કરો છો? મતલબ એમનું શું કામ છે? એ હવેથી આપણા હા. બંનેને હેલ્પ કરશે, તમને રસોઈમાં થોડું ગાઈડ કરશે, તમારી મસ્તી પણ કરશે અને અચ્છા, તમારી સાથે રેસિપીઝ પણ બનાવશે. વાહ, તો બહુ મજા આવી તમને મળીને. વેરી નાઇસ ટુ મીટ યુ, સર. થેન્ક યુ. પણ તમને કોઈ ટેન્શન તો નથી ને મારાથી? નહીં, અગર તમે આપશો નહીં તો ટેન્શન નથી. રસોઈયો, તને ખબર છે આપણા શેફ દુબઈથી છે? હે, દુબઈથી છે? જી જી જી. પણ હવે ગુજરાત આવી ગયા છે, ખબર છે? ગુજરાતે એમને બોલાવી લીધા. હા, મને ગુજરાત બહુ ગમે છે અને ગુજરાત સાથે એક કે ને મને પ્રેમ થઈ ગયો એના કલ્ચરથી, ફૂડથી. પોતે ગુજરાતી છું ઓકે. એટલે બસ ઓર પણ એક્સપ્લોર કરું છું અને નવું પ્રોજેક્ટ એક શીખું છું. શેફ, તમે જેટલું બોલ્યા ને એમાં મને એવું લાગ્યું કે તમે છો ગુજરાતથી, પણ તમારી ગુજરાતી ક્યાંક રહી ગઈ છે. હા, એ મને લાગે છે ત્યાં ફ્લાઇટમાં રહી ગઈ હે ને? છે. પણ યુક્તિ છે ગુજરાતી, પણ મને લાગે છે એમની ગુજરાતી ક્યાંક રહી ગઈ છે. એકદમ સાચી વાત છે રસોઈયો. રસોઈયો, આ રસોડે શેફ આપણને નવી નવી રેસીપી શીખવશે અને આપણે એક ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે. ખબર છે શું? શું? તમને નથી ખબર? મારે તો અરે. બનાવવાનું છે. અમે બંને મળીને તમારી ગુજરાતી સુધારીશું. વાહ, તો હું તમને કુકિંગ શીખવાડીશ. યસ. શું કેવું છે રસોઈયો? હા, પણ વચ્ચે વચ્ચે હું ક્યાંક ટીકા ટિપ્પણી તો કરતો રહીશ. હા અરે એની માટે જ તો તને રાખ્યો છે. હા હા, બહુ સરસ. હા વાહ. શેફ, આજથી આ રસોડે આપણે આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી ફેમિલીઝને અહીંયા ઇન્વાઇટ કરવાના છે. એમની સાથે મળીને રેસિપીઝ બનાવીશું, ગપશપ કરીશું અને ખૂબ જ મસ્તી મજા કરીશું. તો Definitely. કેવું લાગી રહ્યું છે તમને? સારું લાગે છે અને ગુજરાતી તો કે ને વખણાય છે એના મહેમાન નવાઝી માટે. Yes. તો અતિથિ દેવો ભવ, શેફ, મહેમાન ગતિ. મહેમાન ગતિ. યસ. બરાબર ને રસોઈયો? હા હા, એકદમ બરાબર. અત્યારથી જ સ્ટાર્ટ કર્યું. મને લાગ્યું કે થોડુંક ત્યાં આપણે ના 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 ના. એટલે બરાબર હું છે. અને રસોઈયો કોઈને જલ્દી એટલું ઇઝીલી છોડતા નથી, એવું છે. રેડી. તો શેફ, જે ફેમિલી આવવાની છે આજે, એમની માટે તમે શું બનાવવાના છો? તો એના માટે આપણે બનાવવાના છે રંગીલા ચાટ. આ Okay. ટોટલી એક નવી જ ચાટ છે અને મને વધારે વાત નથી કરવી, બીકોઝ હું વાત કરીશ મોઢામાં પાણી આવશે અને પછી ડિશ ની સરપ્રાઈઝ એલિમેન્ટ રહી Okay. જશે. એના પછી તડકે વાલે દહીં આલુ. ઓકે, આ પણ બહુ મસ્ત રેસિપી છે, જોરદાર છે. અને આના પછી ઠંડાઈ શ્રીખંડ. કદી શ્રીખંડ સાંભળ્યું છે તમે? ઠંડાઈ વાળું? શ્રીખંડ તો બહુ સાંભળ્યું છે, પણ ઠંડાઈ વાળો શ્રીખંડ તો નવું છે. હા એટલે એકદમ હોલી સ્પેશિયલ. યસ. તો શેફ, આ હોલી સ્પેશિયલ વાનગીઓ જે પરિવાર માટે બનાવવાના છીએ, એમને બોલાવી લઈએ. જી. મારો નવો સાથીદાર એટલે કે રસોઈયો અને આપણા આજના ખાસ શેફ એટલે કે શેફ સ્મિતને મળ્યા પછી હવે વારો છે આપણા આજની ગેસ્ટ ફેમિલીને બોલાવવાનો. આ ફેમિલી એ શહેરથી આવી છે જે શહેર માટે એક કહેવત ખૂબ જ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ.
સુરતની વાત આવે એટલે સૌથી પહેલા એના જમણની અને અવનવી વાનગીઓની વાત આવે અને એના પછી વાત આવે એ શહેરના વ્યક્તિઓની મહેમાન ગતિની. આજે આપણે એવી જ ફેમિલીને અહીંયા બોલાવવાના છીએ અને એમને એકદમ ભાવભર્યું સ્વાગત પણ આપવાના છીએ. તો આવો બોલાવી લઈએ જરીવાલા પરિવારને. હું બાસ્કી જરીવાલા સુરતથી. આમ તો સુરતના લોકો ખાવા અને ખવડાવવાના ખૂબ જ શોખીન છે, પણ ધી રસોઈ શોના રસોડે આજે મને જમવા માટે ઇન્વાઇટ કરવામાં આવી છે, તો એના માટે ખૂબ જ એક્સાઇટેડ છું. જરીવાલા પરિવાર આપનું આવો, ખૂબ આવો. ખૂબ સ્વાગત છે. વેલકમ વેલકમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો સર, કેમ છો? તો જરીવાલા પરિવાર, તમારું ધ રસોઈ શો ના આંગણે ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને સૌથી પહેલા તો તમને હેપી હોલી. હેપી હોલી. સેમ ટુ યુ. તમને પણ હેપી હોલી. થેન્ક યુ. તો આ છે અમારા શેફ સ્મિથ. કેમ છો સેફ સ્મિથ? છો? બસ મજા. રસોઈયો, હવે આપણા ગેસ્ટ આવ્યા છે, હવે તો વેલકમ કરી દે એમનું. આવો આવો, કેમ છો જરીવાલા પરિવાર? આ રસોઈ જે છે કોણ? અરે આ મારો નવો સાથી છે, ધ રસોઈ શો નો નવો મેમ્બર. જય શ્રી કૃષ્ણ રસોઈયાજી, કેમ છો? કેમ છો રસોઈયાજી? તમને જોઈને તો ખૂબ આનંદ થયો અને નવા રસોઈયા પણ જોવા મળ્યા છે. તો બહુ જ સારું લાગ્યું તમને જોઈને. હું ખૂબ એક્સાઇટેડ છું નવી ડિશિસ ટ્રાય કરવા માટે. આ રસોઈયા બનાવતા નથી પણ સલાહ સૂચન બહુ આપે છે. ઓકે. આ જ એમનું કામ છે, હે એટલે ને? એ અમારા એક્સપર્ટ છે. તો મજા જ આવવાની છે આજે. યસ. આપણા નવા કુકિંગ એક્સપર્ટ. તો હવે તમે લોકો રેસ્ટ કરો મારી સાથે. હું રસોઈયો તમને કંપની આપીશું અને બોસ્કી મેમ અને શેફ જઈને બનાવશે આપણી પહેલી રેસીપી. વાવ. ઓકે ચાલો. એક્સાઇટેડ? વેરી એકદમ. મચ એક્સાઇટેડ. ચલો. શેફ અને બોસ્કી બંને મળીને પહેલી રેસીપી બનાવવાની શરૂઆત કરે એ પહેલા સ્વાગત છે તમારું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ અને કેમ છો પાપડ. તો આજે મને એવી ઈચ્છા છે કે તમારા માટે ઓલ ધ વે તમે સુરતથી આવ્યા છો અને આપણો હોલી સ્પેશિયલ એપિસોડ છે એટલે એવી વસ્તુ બનાવીશ જેમાં ચટકારો છે, તીખાસ છે, મીઠાશ છે, શું નથી કહે ને કે હર સ્ટેટનો એક ફ્લેવર છે આમાં. તો નામ છે રંગીલા ચાટ. શું વાત કરો છો? પણ એની પહેલા આપણે એક વસ્તુ કરશું. બોલો. તમે મને બ્લાઇન્ડ ફોલ્ડ કરો અને હું આંખ બંધ કરીને આ રેસીપી બનાવીશ. અરે એ કેવી રીતે? આંખ બંધ કરીને રેસીપી? બનશે મેમ, ટ્રાય તો કરો. મને પહેલા ચલો બ્લાઇન્ડ ફોલ્ડ કરો. ઓકે. ડન. ઓકે મેમ, તમારે થોડુંક મને હેલ્પ કરવું પડશે. ઓ, ઓકે. શું હેલ્પ કરવાની છે? મને ડુંગળી આપજો. આ શું કરવાના છો? આજે હોલી સ્પેશિયલ છે તો થોડુંક તો કે ને મસ્તી અને ફન તો હોવું જોઈએ ને કિચનમાં. હા કે ના? હા. અમલ મને કોઈ દેખાતું નથી, દર્શકો જોવો છો ને, હું તો નથી જોઈ શકતો. ઓકે ચલો. અરે આ શું કરી રહ્યા છો? અરે મેમ જો જોજો શેફ, હાથ કટ ન થઈ જાય, ધ્યાન રાખજો. ધ્યાનથી, આંગળી કપાઈ જશે. બસ હવે આગળ Thank નહીં you. કરતા. મને તો ટેન્શન આવી ગયું હતું કે તમારી ફિંગર કટ ના થઈ જાય. અરે મેમ કઈ ના થાય. રીઝન બહુ જ સિમ્પલ છે. ઓકે. ઘણા વર્ષોની મહેનત છે, પ્રેક્ટિસ છે. તો તમે અગર ઘરે દર્શકો મારા જોવો છો, પ્લીઝ ડુ નોટ ટ્રાય ધીસ એટ હોમ બીકોઝ આ વસ્તુને કે ને એક એક્સપિરિયન્સ છે અને મેં આમાં ખાસી મહેનત કરી છે. પણ તમને મજા આવી જોઈ ને? તો રંગીલા ચાટ માટે કોઈ દી ચાટમાં તમે શેફ, તમે તો આજના સ્વાદનો તડકો તો એવો કર્યો કે મને એવું લાગ્યું કે અમારી જે સ્વાગત છે એકદમ જોરદાર થવા. ગુજરાતીમાં કહેવાય છે ને અતિથિ દેવો ભવ, એટલે અમારી મહેમાન નવાજીમાં અતિથિ તમે છો તો કઈ ઘટવું ના જોઈએ. શું વાત કરો છો શેફ? તો વી આર લકી પર્સન. યસ. ચલો હવે રેસીપી ઉપર આપણે આવી જાય. Okay. હવે તમે જોઈ શકો છો હું શું કરું છું. તમે કાંદા સાતરી રહ્યા છો. પણ ક્યાં સુધી? બસ હવે કુક તો થઈ ગયું છે, સાતરાઈ પણ ગયા છે. નહીં, આને આપણે ત્યાં સુધી કરશું જ્યાં સુધી આમાં એક મીઠી ફ્લેવર ના આવે. ઓકે. એટલે આપણે એકદમ પરફેક્ટ રીતે આપણે બિરયાનીની ઉપર જે સ્પ્રેડ કરીએ એવી રીતે જ આપણે છૂટા છૂટા થવા દેવાના છે. જી 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 ઓકે. જી. તો આ ડુંગળી ઉપર બટેટા ઓકે. તમે તમારા ઘરે જ્યારે બનાવો છો તો તમે નોર્મલી શું બનાવો છો, લાઈક આમ તો તમારા બસ- ફેમિલી માટે? આમ તો મારા ફેમિલીમાં બધાને બધી જ રેસીપી ગમે છે, પણ મને ફેમિલીમાં ટેસ્ટી તીખું ચટપટું હોય ને, અંદર સ્વાદનો તડકો કે અલગ અલગ ટેસ્ટ વધારે ગમે.
કે સમથિંગ કઈ દર વખતે નવું નવું જ જોઈએ છે. નવું છે તો હા. આઈ થિંક આ નવું છે ને કોઈ દી આવી રીતે એકદમ કાંદા જોયા છે, ડુંગળી આવી રીતે? છે સ્વાદના. અને હા, તમે અંદર પેલું જે મરચાની જરી નાની નાની કાતરી કરીને નાખી છે ને, એ પણ વસ્તુ અલગ છે. મજા યાર આ વર્ડ સાંભળીને. કાતરી એટલે મરચાની Pieces. પીસી જાય ને કાતરી કહેવાય ને, બરાબર છે ને? હા હા, દર્શકોને તો ખબર જ છે, હા, મને નથી ખબર. નહીં, મારી એને- ગુજરાતી મેં કીધું ને મારા જેવી છે. મરચાની કાતરી છે, ઝીણી ઝીણી કરી છે. અચ્છા, હા, જે રાઉન્ડમાં કરી છે તે. હા. આને શું કહેવાય? મેદો. નહીં, કોર્નફ્લાવર. ઓકે. આ તો હું હવે ઘરે ચોક્કસથી ટ્રાય કરીશ. અને અમે કે ને કે હમારી ભાષામાં, શેફની ભાષામાં સ્લરી કહી. સ્લરી. એટલે આમાં પાલક છે કે ફુદીનાની પેસ્ટ છે? ફુદીનાની ચટણી છે આ. તો આ ટેસ્ટ થયો, અને હવે સ્લરીની અંદર પણ પેલો અલગ પાછો ટેસ્ટ બની રહ્યો છે, એટલે ડબલ ટેસ્ટ થશે. જી. તો તમે ઘરે જમવાનું બનાવો છો તો તમે જ બનાવો છો કે તમારા હસબન્ડ હેલ્પ કરે છે કે બનાવે છે? ના, મારા હસબન્ડ, મારો ફેમિલીના જ, મારો દીકરો અને મારા હસબન્ડ બંને હેલ્પ કરે છે. તો આખું ફેમિલી કિચનમાં કુક કરે છે. હા, એટલે સપોર્ટિવ છે, બંને સપોર્ટ સારો કરે છે. સારું કહેવાય ને મેમ, તમને પણ મજા આવતી હોય. બહુ જ મજા આવે, પણ અમુક વાર પછી એમ થાય, ગુસ્સો આવી જાય કે શું મને મારું કામ કરવા દે ને, તું કેમ વચ્ચે મને અંદર ડિસ્ટર્બ કરે છે. પણ હું તો પણ એક વસ્તુ માનું છું કે એક ઇંગ્લિશમાં કહેવત છે, ફેમિલી ધેટ ઇટ્સ ટુગેધર સ્ટેઝ ટુગેધર. બરાબર છે. એવી રીતે અ ફેમિલી ધેટ કુક્સ ટુગેધર લિવ્સ ટુગેધર, એમ કે ને કે સાથે. બિકોઝ એમાં કુકિંગ એવું છે ને, કિચનમાં પ્રેમ હોય છે, અને કે ને સ્પેશિયલી તમે કઈ એનર્જીથી બનાવો છો, તો હા. તમે તમારા દીકરા સાથે બનાવો છો, હા. તો એ કેવો એક સારો માહોલ હોય છે. કોઈ વાર એ લોકોની રીતે બનાવો, ફેમિલીમાં એકબીજાના ટેસ્ટ અનુરૂપ બનાવીએ ને તો વધારે મજા આવે. જી. તો બે ફરસી પૂરીની વચ્ચે આપણે આ સેન્ડવિચ તૈયાર કરી દીધી છે. આને આપણે કોર્નફ્લાવરમાં ડિપ કરશું, પછી એને ફ્રાય કરશું, પછી એમાં આવશે ચટણી, અને હજી સરપ્રાઈઝ છે. ચલો મેં કીધું જલ્દી ને, કરો તો હું સરપ્રાઈઝ નો વેઇટ હોલીમાં કરી રહીશ. કેટલા બધા રંગ છે. હા. એ રીતના આ ડિશમાં પણ ઘણા બધા ફ્લેવર્સ હોવાના છે, Okay. ઘણા બધા સ્વાદ હોવાના છે. તો હું લાસ્ટ પ્રેઝન્ટેશન ની વાર જોઉં છું કે ક્યારે જલ્દી થાય ને હું એ જોઉં ને ટેસ્ટ ઘરે કરું. બનાવો. ઘરે પણ બનાવો અને ટેસ્ટ પણ કરું. ડેફિનેટલી. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે આમાં ડિપ કરશું, પછી ફ્રાય કરશું. બરાબર. જે તમે બેટરની વાત કરતા હતા ને, હા, આ બેટર પણ વધારે છે. ઓકે. એટલે Because શું? આમાં ખાલી સેમી જ હોય, કોર્ન સ્લરી છે ને, એટલે બહુ વધારે ના હોય. પૂરી તો ઉપરથી ફ્રાય છે જ, અંદરનો બટાકાનો મસાલો બહાર નહીં આવી જાય એના માટે આપણે આ સ્લરી રેડી કરી છે. જી. સમજી ગઈ. નોર્મલ ગોલ્ડન બ્રાઉન થવા દઈએ. હમ. આજે તો એકદમ ચટપટું હોલીનું સ્પેશિયલ મેનુ રેડી થઈ ગયું. ઓહો, આવો આવો, પધારો પધારો. ક્યાં હતા તમે? બસ એ જ, બહુ સુગંધ આવી તળવાની, એટલે મારાથી રહેવાયું જ નહીં. શેફ, શું બનાવો છો? આપણે બનાવે છે આપણા અતિથિ માટે રંગીલા ચાટ. વાહ,
તો શું લાગે છે બોસકી, મજા આવે છે તમને? બહુ જ મજા આવે છે. રંગીલા ચાટ અને એકદમ મસ્ત ટેસ્ટી બની રહી છે. તો તમે પણ ટ્રાય કરજો. ચોક્કસ ચોક્કસ, પણ તમને શેફ સાથે તો ઠીક, મારી સાથે મજા આવે છે કે નહીં? બહુ જ મજા આવે છે. તો ચાલો ને તમે પણ મારી સાથે જોડાઈ જાઓ. વાહ, શું સુગંધ છે આની. તમે સુગંધ લેવો છો ને મને ખાવાનું મન થઈ પણ ગયું હું છે. ખાવાનો નથી ને, તમારા માટે જ બને છે આ. આ પણ છે ને. હા, એ તો ખાલી જોવાના જ છે, બરાબર ને રસોઈજી? હા, હમણાં તો કહ્યું તું ને ચટાકેદાર. તો એક કામ કરું, હવે તમને શું કરું, હવે આ ડિશ તો તૈયાર છે, હવે આને આપણે સજાવી લે, શું કહે? યસ યસ, કેમ નહીં? તો તૈયાર છે આ ડિશ? તો શેફ, મારે અમને પૂછ્યું છે કે જી. તમારું નામ ખૂબ સરસ છે, રસોઈયાજી. તો આ નામ કોને પાડ્યું? બોસકી બેન, એનું નામ મેં પાડ્યું છે. અરે વાહ. અરે જાઓ જાઓ, મારું નામ કોઈએ નથી પાડ્યું, મેં મારું નામ જાતે રાખ્યું છે. હા, જોયું ને, એ છે જ અમારા બધાનો ફોઈબા. બરાબર ને? એમ રાખો બસ. હા, એવું જ છે. શેફ જી, રેડી? બસ 2 જ મિનિટ. બહુ જોરદાર પ્લેટિંગ થઈ રહ્યું છે. ના ના, બેસિક જ પ્લેટિંગ છે. ગળી ચટણી પછી મસ્ત આપણે આ ચવાનું નાખશું. તમે તો મને હોળીના દિવસે બનાવવા માટે એક નવી રેસીપી બતાવી દીધી. મેડમ, આ લાસ્ટમાં હું જે વસ્તુ નાખું છું ને, હા. યુક્તિ મામનું ફેવરેટ છે, જે છે મેયોનીઝ અને લસણની ચટણી. તમને કેવી રીતે ખબર એ મારું ફેવરેટ છે? મને રસોઈયાજીને કીધું હતું. આને બધી બહુ પંચાત હોય છે. મને બધાના બધા સિક્રેટ ખબર હોય છે. હા, એટલે જ તને ફોઈબા કહું છું, સમજો? ચલો, આ તૈયાર છે. હવે મેમ, તમારે ટ્રાય કરવું છે? ટ્રાય તો કરવું છે પણ પણ હમણાં નહીં, હમણાં તમે આરામ કરો. ત્યાં સુધી હું અને શેફ મળીને તમારા માટે એક સરસ મજાની મેઇન કોર્સ ડિશ બનાવીને લાવીએ છીએ. ઓકે. બીજી રેસીપીની શરૂઆત કરીએ એ પહેલા આપણા જે ઇન્ટરનેશનલ શેફ છે ને, એમને તૈયારી કરવા માટે થોડો સમય જોઈએ છે. તો એ સમયનો આપણે પણ ઉપયોગ કરી લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ અને KM શો પાપડ. તો ચાલો, પહેલી ડિશ તો આપણે બનાવી દીધી, પણ હવે વારો છે મેઇન કોર્સ બનાવવાનો, જે છે તડકાવાળા દહીં આલુ. તો એની રેસીપી શું છે એ શેફ પાસેથી જાણી લઈએ. શેફ સાથે બીજી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ પહેલા જોઈ લઈએ કે રસોઈ ટેલ શું છે. દર્શક મિત્રો, તમને ખબર છે, આપણા પ્રિય બટેટા પોર્ચુગીઝ ભારતમાં લઈને આવ્યા છે. બટેટાને આપણે એવા પોતીકા કરી નાખ્યા છે કે તમે ભારતના કોઈ પણ ખૂણામાં તમે ઘૂમો તો તમને બટેટા મળશે જ, અલગ અલગ વેરાયટીમાં. સમોસાથી માંડીને સૂકી ભાજી, બધે જ બટેકા પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા છે. તો શેફ, હવે આપણે દહીં સાથે તડકા આલુ બનાવવાના છીએ, રાઈટ? યસ, દહીં તડકે વાલે આલુ. હશ, અડધું તો અડધું સાચું નામ નહીં નહીં, બરાબર છે. તો એની પ્રોસેસ શું છે? એની પ્રોસેસ બહુ સિમ્પલ છે, લેકિન હું બતાવવાનો નથી. પણ હું બતાવવાનો નથી, હા. આપણે જોશું કેવી રીતે આ બને છે. એક નાની ચમચી જીરું. તો હું એક કામ કરું, જેટલા પણ મસાલા નાખું ને, હા. તમને પૂછીને નાખું, બરાબર? સોંફ ભાવે? Okay. વરિયાળી વરિયાળી ભાવે? હા. તો આપણે થોડુંક વધારે લઈએ, એક નાની ચમચી અને હા. અડધી ચમચી. ઓકે, અને ખાઈની દસ્તો કે ભાઈ, અચ્છા, તમને ખબર છે? આ તો મને ખબર હતી, પણ આ ક્રશ કરે. ઓકે, ખાઈની દસ્તો મેં લઈ લીધો, બરાબર બોલાય? Yes. હવે આખા મરીના દાણા લીધા છે, એને આપણે ખાંડવાનું છે. યસ.
આદુ પછી આપણે 1 કપ ડુંગળી નાખશું. ઓકે. તો શેફ તમે પહેલા દુબઈ હતા રાઈટ? હું પેલા દુબઈ દુબઈ થી અહીંયા પાછા આવ્યા હતો. તો દુબઈ વાળાએ તમને રાખ્યા ને? ના એવું નથી. હું જ્યારે દુબઈ હતો ને, સારો જોક છે. તમારાથી ભલે હવે ગુજરાત નથી છૂટતું પણ તમે તમારી ગુજરાતી દુબઈમાં મૂકીને આવ્યા છો. હા થોડુંક રહેશે પણ હું કહું ધીરે ધીરે આપણે જશો જેટલું Yes. કુક કરશું તમે પણ આ શીખશો અને હું પણ ગુજરાતી શીખી જઈશ. એટલે મને મારા પર ડાઉટ છે કે હું કુકિંગ કરતા શીખીશ કે નહીં, નહીં પણ તમને શીખી જશો. ગુજરાતી શીખવાડી દઈશ. તો આપણે આ ડુંગળી ત્યાં સુધી પકાવવાની છે ત્યાં સુધી ડુંગળી લાલ ના થઈ જાય. સાતડવાની છે. સાતરવાની છે યસ. જ્યાં સુધી આનો રંગ લાલ ના થઈ જાય. 1 નાની ચમચી હળદર અને આપણે શું કરવાના છે આને મિક્સ. સાતરવાના છે. મારે મિક્સ તો થાય જ છે. એટલે હું ચેક કરતી હતી કે તમને અચ્છા. આવડે છે કે નહીં. બરાબર છે. 2 ચમચી નાની ચમચી લાલ મરચું. ઓકે. હવે 2 ચમચી ધાણા જીરું. એમાં તમે આમચૂર વાપરી શકો છો. ઓકે. તો એવા તમે મસાલા આખા મસાલા યુઝ કરી શકો છો જેમાં એમાં ખટાસની ફ્લેવર પ્રોફાઇલ હોય. અચ્છા. ઓકે. ઓકે હવે આને આપણે કરી દઈએ બંધ. ઓકે. ચોપિંગ બોર્ડ લઈ લો બીકોઝ આ તૈયાર છે. હવે બટેટા, આ બોઇલ્ડ બટાકા છે ને? આ બોઇલ્ડ બટેટા છે. ઓકે. યસ. બચાવ માટે ટિફિન પણ બની જાય Yes. ફટાફટ. અરે રસોઈયાજી શું વાત છે? શું કરો છો તમે બંને જણા? મહેમાન માટે બનાવેલી રેસીપી તમે બંને ખાવા માંડે? અરે અમે ખાલી ટ્રાય
વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ અને કેમ છો પાપડ. હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જાણવાનો. ઘણીવાર શાકમાં મસાલાનો સ્વાદ અંદર સુધી નથી ઉતરતો એટલે શાક ફીક્કું લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે મસાલા તેલમાં સરખા શેકાતા નથી અથવા તો તેલ મસાલાથી છૂટું પડતું નથી. આવું થાય ત્યારે શાકમાં મસાલો નાખીને 2-3 ચમચી પાણી ઉમેરીને એને ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ સુધી સાંતળવું. જ્યારે મસાલા તેલથી અલગ પડે ત્યાર પછી જ બીજું સ્ટેપ લેવું. આનાથી મસાલાનો કાચો સ્વાદ દૂર થઈ જશે અને શાકની અંદર મસાલાનો સ્વાદ બરાબર ભળશે. આપ સૌનો સ્વાગત છે ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. તો આપણે શરૂઆત કરશું મારી ફેવરેટ, હોળીમાં ગઈને બધાની ફેવરેટ ઠંડાઈ. પીધી હશે ને તમે? અરે રસોઈયાજી તમે? અરે શેફ, મારા વગર રેસીપી કેમ ચાલુ કરી દીધી? અરે હું મને લાગ્યું દર્શકો સાથે ઠંડાઈની હજી જસ્ટ વાત જ કરતો હતો અને ત્યાં તમે આવી ગયા. તો તમારી સાથે પણ આપણે બનાવશું આ. ઠીક છે, ચલો તો પછી. મને ભૂલતા નહીં હા. પેલી વસ્તુ આપણે જે શેકવાના છે ને એ છે કેસર. તમે કોઈ દી કેસર શેકો છો? કોણ કોણ શેકે છે ઘરે? મને ખબર તમે બધા જુઓ છો. તમે શેકો છો? શેકો છો ને? તો ખબર છે કેમ આપણે કેસર શેકે છે? ખરેખર કહું તમને, બોલો શું છે? એને શેકવાથી એની ફ્લેવર બહાર નીકળે. અરે યાર, આ તો ટુ ગુડ છો તમે. બધી ખબર તમને. અરે હા હા, રસોઈની તો આપણને બધી ખબર પડે. તો કેસર શેકવાથી એમનો સ્વાદ પણ વધે અને જ્યારે અગર તમે દૂધ કે દહીં કેમાં પણ એડ કરો છો તો એમાં સારો કલર આવે. કેસર પરફેક્ટલી હવે આપણે શેકી લીધું છે. વોટરમેલન સીડ્સ એટલે કે ને મગજતરી. ગાર્નિશ કરશું આપણે. તૈયાર છે ઠંડાઈ શ્રીખંડ. સરસ મજાની વાનગી તો બનાવી રહ્યા છે, પણ એની પ્રોસેસમાં આગળ શું કરવાનું છે એ જાણતા પહેલા લઈ લે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ઓહો, આવો રસોઈયાજી, કેમ છો? તમારી જ વાર જોતા હતા. આવો.
બહુ મહેનત કરી છે રસોઈયાજીને. સો ટેમ્પટિંગ. હવે તો વેટ થતો જ નથી. નથી થતું ને? તો નહીં. ચલો આપણે શરૂઆત કરે. ઓકે. આને શું કહેવાય? આને શું કહેવાય? ચમચી કહેવાય? આને શું કહેવાય? આ ચમચી. 3 જણ એટલું બધું વિચારે છે ને કે કોઈ એક્ઝામ નો ક્વેશ્ચન પૂછી લીધો હોય તમે. તમે એવું પૂછ્યું તમને ટેન્શન આવી ગયું કે શું નહીં, પૂછી નહીં, રહ્યા કાંઈ છે. ના ના, અમારા શેફ તમને કોઈ જ અઘરા ક્વેશ્ચન્સ નહીં પૂછે. આ છે શ્રીખંડ. કેવું ફીલ થાય છે? બસ વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહ્યું એના કરતાં પણ વધારે ફીલ થઈ રહ્યું છે આજે તો. સારું સારું. શેફ સ્મિત, તમને આજે એક વસ્તુ કહીશ કે ધી રસોઈ શોના માધ્યમથી આજે આપણે મળ્યા જી. અને એક શેફના હાથથી આજે જે રેસીપીઓ ટેસ્ટ કરવા મળે છે એ બહુ ખુશનસીબીની વાત છે. અને આજે આ માધ્યમથી આપણે મળ્યા અને આજે એક મિરેકલ જેવું લાગે છે કે એક શેફ અમને જમાડી રહ્યા છે. અરે થેન્ક યુ. So this is outstanding. થેન્ક યુ તો થેન્ક યુ થેન્ક પ્લીઝ યુ હવે ટેસ્ટ કરો. પ્લીઝ. સ્મિત સર, ક્યાંથી સ્ટાર્ટ કરું? તમે મને કહો. તમને જે આમ કે ને આંખ પેલા જ્યાં જાય છે ને ત્યાંથી શરૂઆત કરો. મને ચાટ બહુ યુનિક લાગે છે, તો હું પહેલા ચાટ ટેસ્ટ કરીશ કે એને આમ હાથેથી લ્યો. પણ સર હું એ જ વસ્તુ કહેવા માંગુ છું, ચાટ મને હાથેથી. સ્પૂનથી નથી ના, ખાવી, ના, હું તો આ ચાટ રીતે જ તો, ખાઈ. હા. તો જ મને આમ અંતરાત્માને એમ થશે ભલે. કે પરફેક્ટ ખાધી. સાચી વાત છે. સેવની ક્રિસ્પીનેસ જોઈને મજા આવી જશે. હાય હાય. કરારાપન હોવું સર, જોઈએ. મસ્ત ઉપરથી ક્રિસ્પી અને અંદરથી જે ટેસ્ટ છે સુપર. આઉટસ્ટેન્ડિંગ. સર, ચાટ ઇઝ ટુ ગુડ અને એકદમ યુનિક છે. એની જે ઉપર જે ટેક્સચર છે જી જી જી. એકદમ ક્રિસ્પી છે અને અંદર એકદમ જે એનું ફિલિંગ છે એકદમ મોઇશ્ચરવાળું છે, બહુ સરસ. અને ખરેખર મેં વિચાર્યું ને કે આ ચાટ હું ખાઈશ ગમે ત્યારે, પણ એ પણ તમારા હાથથી. અરે. ઇઝ ટુ ગુડ સર. અરે નહીં, હવે તો રંગીલા ચાટ જરીવાલા પરિવારને બહુ ભાવી. જો તમારે પણ આ ચાટ બનાવવી હોય તો લખી લો એની રીત. રંગીલા ચાટ બનાવવાની સામગ્રી: બટાકા 3, ડુંગળી 1, કોર્નફ્લોર 1 બાઉલ, સેવ પૂરીની પૂરી 1 પેકેટ, કાળું મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું 3 ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, તેલ 2.5 કપ, ધાણા 2 ચમચી, ચાટ મસાલો 2 ચમચી, પાણી જરૂર મુજબ, ફુદીનાની ચટણી 2 ચમચી, માયોનીઝ 1 ચમચી, આમલીની ચટણી 2 ચમચી, ચવાણું 1 વાટકી, ધાણા જીરું 1 ચમચી, લસણની ચટણી અને માયોનીઝની પેસ્ટ 1 ચમચી. તો દર્શક મિત્રો, નોંધી લો રંગીલા ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ કાંદા કાપીને સાતળવાના, એ પછી ડુંગળી અને બટાકાને એમાં સમારેલો ફુદીનો નાખો. એક બાઉલમાં મેશ કરી દો. એમાં સંચર 1 ચમચી, ધાણા જીરું 1 નાની ચમચી, લાલ મરચું 1 ચમચી, આમચૂર. હવે મકાઈના લોટમાં પાણી ઉમેરીને એનું મિક્સર બનાવો. ફુદીનાની ચટણી અને 1 ચમચી લાલ મરચું નાખો. 2 પૂરીની વચ્ચે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી દેવાનું. એને કોર્નફ્લોરમાં ડીપ કરીને પછી ફ્રાય કરવાનું. તૈયાર છે તમારી રંગીલા ચાટ. એમ તમારામાં તમે જેમ બ્લાઇન્ડ ઓનિયન કટ કર્યા તમે, કે તમારામાં એક એવી શક્તિ છે કે તમે આંખ પર પાટા બાંધીને પણ તમે ચોપિંગ કરી શકો છો. તેવી એક યુનિક જે વસ્તુ છે એ બોસ્કીની અંદર પણ છે કે એ કોઈ પણ રેસીપી તમે એને આપો તો સર એના આની અંદરના જે મસાલા છે એ બધા તમે ટેસ્ટ કરીને કહી દેશે કે આમાં કયા કયા મસાલા પડે, એવી એની તાકાત છે તો સર. આપણે આમાં ટ્રાય કરે. યસ સર, ચાલો. 100% સર. એમને જોઈને મારાથી બી નથી રહેવાતું હવે તો. આમાં મેં કેટલું ચણાનો લોટ નાખ્યું છે? શું લાગે છે બોસ કે મેમ? સર, આમાં તમે ચણાનો લોટ નાખ્યો જ નથી, આમાં ટોટલી કર્ડ જ છે. અને કર્ડ પણ ક્યારે, હું જ્યારે બનાવું છું એ રીતે મને ધ્યાન છે ત્યાં સુધી આ જ્યારે આપણી રેસીપી બની જાય ને ત્યારે આપણે લાસ્ટમાં એને ઉતારીને ગેસ ફ્લેમ પરથી ઉતારીને આપણે કર્ડ નાખવાનું, Perfect. જેથી આપણું કર્ડ ફાટી ન જાય. તો એ પરફેક્ટ બંધારણ રહેશે. આની અંદર બેસન નથી અને અંદર મને થોડોક મિન્ટ ને લીમડાનો ને કડી પત્તા એનો ટેસ્ટ લાગે છે. આમાં એક મેજિક ઇન્ગ્રેડિયન્ટ પણ છે શેફ. આમાં પણ આમચૂર છે. છે આમાં આમચૂર? એ તો શેફ નો ગો ટુ ઇન્ગ્રેડિયન્ટ છે. અમારો અને go-to ingredient આમચૂર છે. એટલે સ્મિત શેફ. હા. પણ એના સિવાય એમણે બીજી એક વસ્તુ એડ કરી છે. નો મને શું છે મેમ? મને તો ખબર છે તમે ક્યાં શેની વાત કરો છો. મને કદાચ મને ખબર છે અને એને તમે વરિયાળી યુઝ કરી છે. વાહ સર. હા એ That's a છે. point. એનો પાવડર તમે જરાક લગભગ સાતળીને એને સૂકો પેલો કરીને રોસ્ટ વાળો બનાવેલું છે, તવા પર જ્યારે કરીને શેકીને એવું કંઈ કર્યું છે અંદર. નહીં નહીં બિલકુલ નહીં. તેલમાં બસ એને કુક થવા દીધું. પણ સર, તમારા જે આલુ છે, દહીં આલુ, જે તડકે વાલે આલુ. તડકે વાલે દહીં આલુ, યસ સર, એ ટોટલ ડિફરન્ટ છે. અને આપણે કર્ડની અમુક ઘણી બધી રેસીપીઓ ખાધી હોય પણ ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ અને Very બહુ best. યુનિક છે સર. ટ્રાય ઇટ છે કે અને આ બીજું શું છે સર કે આપણે જ્યારે જમીએ ને ત્યારે
આને પેટ ભરીને ખાઈ શકીએ. હા હોળીમાં પ્રોબ્લેમ શું થઈ છે, બધી વસ્તુ બહુ હેવી હોય છે. આના પછીની જે ડિશ છે શ્રીખંડ એ હેવી હોય છે. યસ સર. ચાટ તમે જો કેવો લેયર વાળો છે એ હેવી હોય છે. મેં કીધું ચલો તડકે વાળે દહીં આલુ થોડુંક લાઇટ રહેશે. એક્ઝેક્ટલી સાચી વાત છે તમારી. એક સાઈડ પ્રીમિયમ ફૂડ અને એક સાઈડ આવ્યો સિમ્પલ અને એકદમ કોમ્પ્લેક્સ ફૂડ. આ આપણે ખાશું તો ખરેખર મજા આવી જશે. સરસ મજાના તડકે વાલે દહીં આલુ તમારે ટ્રાય કરવા હોય તો એના માટે રિકેપ જોઈ લો. દહીં તડકેવાલા આલુ બનાવવાની સામગ્રી: દહીં અડધો વાટકો, કાળા મરી 8 થી 9 દાણા, તેલ 4 ચમચી, લીમડી 4-5 પાંદડા, હિંગ 1 નાની ચમચી, વરિયાળી 1.5 ચમચી, જીરું 1 નાની ચમચી, સમારેલું લસણ 1 ચમચી, સમારેલું આદુ 1 ચમચી, સૂકું લાલ મરચું 2 નંગ, ડુંગળી સમારેલી 1 કપ, લાલ મરચા પાવડર 2 ચમચી, રાઈ 1 નાની ચમચી, તજ 2 નાના ટુકડા, લસણ 2 ચમચી, આદુ 1 ચમચી, હળદર 1 ચમચી, ધાણા જીરું 2 ચમચી, બાફેલા બટાકા 3 નંગ, મીઠું સ્વાદ અનુસાર, આમચૂર પાવડર 1 ચમચી, સમારેલો ફુદીનો 2 ચમચી. તો દર્શક મિત્રો નોંધી લો, દહીં તડકેવાલા આલુ બનાવવાની રીત: 4 ચમચી તેલ, 1 નાની ચમચી રાઈ, 1 નાની ચમચી વરિયાળી, 2 નાના ટુકડા તજના, 1 મોટી ચમચી લસણ લો, 1 ચમચી આદુ, 1 ડુંગળી લઈને તેને સાતળવાની. બટાકા બફાઈ જાય પછી બધું મિશ્રણ આપણે મિક્સ કરી દઈશું. તેમાં અડધો વાટકો દહીં ઉમેરી તેને બરાબર હલાવી દો. એમાં સમારેલો ફુદીનો નાખો. તૈયાર છે તમારા દહીં તડકેવાલે આલુ. ડેફિનેટલી હવે તમે પ્લીઝ શ્રીખંડ ટ્રાય કરો. યસ, હોલી છે એટલે મીઠાઈ તો ખાવી જ પડે. ડેફિનેટલી. સુપર. આ તો અંદર ઠંડાઈનો ટેસ્ટ આવે છે. હા મેમ, સર સાચું કહેતા હતા. મેમ ને હા, બધી તરત મસાલાની આમ. પરખ છે. યસ. ના, અંદર ટેસ્ટ આવે જ છે પણ બહુ જ ફાઇન છે. અને આ પરફેક્ટ કોમ્બિનેશન હોલી સ્પેશિયલનું તો મેનુ બહુ જ ગમ્યું મને. સર મને એવું લાગે છે કે ફૂડ એટલે જમવાનું એ જમવાનું નથી, જમવાનું એક આર્ટ છે સર. જી જી જી. એટલે જમવાનું ગમે એટલું સારું હોય પણ એને જ્યારે સજાવીને પ્રેઝન્ટ કરવામાં આવે તો સર એ ફૂડની કિંમત એટલે ફૂડની જે વેલ્યુ છે જી. એ 100 ગણી વધી જતી હોય છે મને એવું લાગે છે. સાચી વાત કીધી સર. અને આટલાની જગ્યા પર આટલું બધું ખવાય. નહીં ટ્રુ ટ્રુ ટ્રુ. તો હવે તમે લોકો કેટલું રેટિંગ આપશો અમારા શેફને? શેફ છે તો શેફને અમારે રેટિંગ ના આપવાનું હોય. શેફ શેફ જ છે. સર હું તો 10 આઉટ ઓફ 11 આપું. ઓહો મેમ, તમે અમારી સાથે હતા એટલે આમાં કે ને કે નહીં, ઓર સર. સારો સ્વાદ આવ્યો. સર એવું નથી, આ રેસીપી મેં ખાધી ને મેં કશે પણ હજી ખાધી નથી, પણ આ તમે બનાવીને તો મને કંઈક નવું જ લાગ્યું અને હું ઘરે જરૂરથી ટ્રાય કરીશ. તો મને બહુ જ ગમી એટલે મેં ટેસ્ટ કર્યા પછી તમને કીધું કે આનું રેટિંગ હું 10 આઉટ ઓફ 11 આપું. હોળી ધૂળેટીના તહેવારમાં સૌ કોઈ ઠંડાઈ તો પીતા જ હોય છે, પણ આ વખતે ઠંડાઈનું એક નવું રૂપ એટલે કે ઠંડાઈ શ્રીખંડ તમે ટ્રાય કરી લો અને એના માટે રિકેપ જોઈ લો. ઠંડાઈ શ્રીખંડ બનાવવાની સામગ્રી: કેસર 1 ચપટી, મગજતરી 1 વાટકી, બદામ 1 વાટકી, કાજુ 1 વાટકી, પિસ્તા 1 વાટકી, વરિયાળી અડધી વાટકી, ખસખસ 2-3 ચમચી, કાળા મરીના દાણા 7 થી 8, લવિંગ 2, ઇલાયચી 3 થી 4, જાયફળ 1 નાની ચમચી, દહીંનો મસ્કો 1 વાટકો, દળેલી ખાંડ 1 વાટકી, ઠંડાઈ મસાલા 1 વાટકી. તો દર્શક મિત્રો નોંધી લો, ઠંડાઈ શ્રીખંડ બનાવવાની રીત: સૌપ્રથમ કેસરને શેકી લો, એ પછી મગજતરી, કાજુ, પિસ્તા, વરિયાળી, ખસખસ, કાળા મરીના આખા દાણા, 2 લવિંગ, 3 થી 4 ઇલાયચી આ બધાને મિક્સ કરીને શેકી કાઢો. એ શેકાઈ જાય એટલે એને ગ્રાઇન્ડ કરી દો. તૈયાર થયેલા મિશ્રણમાં 1 નાની ચમચી જાયફળ ઉમેરો. એક મોટા બાઉલમાં દહીંનો મસ્કો લઈને એમાં કેસર અને ખાંડનો પાવડર ઉમેરો. એ મિશ્રણને બરાબર હલાવો. ત્યારબાદ આપણે તૈયાર કરેલો ડ્રાયફ્રૂટનો પાવડર એમાં ઉમેરો અને એને હલાવીને પીરસી દો. તૈયાર છે તમારો ઠંડાઈ શ્રીખંડ. હવે તમે આને ઘરે બનાવો, હમ. રસોઈ શોને ટેગ કરો, અમને યાદ કરો, બસ. Yes. બરાબર ને? હવે અમને જમવા દો. તમે કેટલી વાતો કરાવશો? અરે હા રસોઈયો પ્લીઝ તમે લોકો ટ્રાય કરો, ટેસ્ટ કરો. રસોઈ અમારા જ પ્લીઝ અમે ટ્રાય કરીએ. હવે અમે આની ઉપર કોન્સન્ટ્રેટ કરશું.